જય શ્રી કૃષ્ણ. ગીતાસ કુકિંગ કોર્નરમાં તમારું સ્વાગત છે. તો અત્યારે છે ને ગરમી બહુ પડે છે, તો ગરમીની સિઝનમાં આપણે ફ્રેશ બધા ફ્રૂટ તો લઈ આવી છીએ. તો એ ફ્રૂટ જ્યારે ન ખાવા હોય અને જ્યુસ પીવું હોય ઇન્સ્ટન્ટ, તો પણ આપણે સરસ મજાનું જ્યુસ બનાવી શકીએ. તો એના માટે કયો સામાન લેવાનો તે પણ હું કહું, અને કયું જ્યુસ બનાવવાનું છે, કયા ફ્રૂટનું તે પણ હું તમને જણાવું. તો એના માટે છે ને આપણે દ્રાક્ષ લીધી છે. તો દ્રાક્ષ આપણે કેવી પાસ કરવાની તમે જોઈ શકશો. તો દ્રાક્ષ હંમેશા તમે જ્યારે પણ લો ને ત્યારે છે ને ગ્રીન કલરની હોય ને એ દ્રાક્ષ નહીં પાસ કરવાની. તમારે છે ને હંમેશા જે આવી લાંબી હોય અને પીળા કલરની હોય એ જ દ્રાક્ષને પાસ કરવાની. તમને હું બતાવું, નજીકથી બતાવું સાવ, જો તમે જોઈ શકશો. તો આ દ્રાક્ષને તમે જોઈ શકશો એકદમ લાંબી છે અને ગોર નથી. જો તમે ગોર હોય તો એ પાસ નહીં કરવાની, એ ખાટી હશે. અને ગ્રીન ને ગોર એ નહીં પાસ કરવાની, પણ આવી લાંબી અને જે પીળા કલરની ઝાંય પડતી હોય એવી જ તમારે દ્રાક્ષને પાસ કરવાની. તો આ દ્રાક્ષ છે ને એકદમ મીઠી હોય, આનું જ્યુસ પણ બહુ સરસ થાય છે. હવે છે ને આપણે ગ્રીન જે દ્રાક્ષ આવશે ને એનું આપણે સરસ મજાનું શરબત બનાવવું છે. તમે જોઈ શકશો એટલી સરસ મજાની દ્રાક્ષ છે, મીઠી, અને કલર પણ તમે જોઈ શકશો. તો જ્યારે તમે દ્રાક્ષ પાસ કરો ત્યારે આ રીતની લાંબી જ પાસ કરવાની. જે ગોર આવે છે ને એ ખાટી હોય છે, એટલા માટે હું તમને આ સજેસ્ટ કરું છું કે ત્યારે તમે દ્રાક્ષ લેવા જાઓ ત્યારે આ રીતની લાંબી હોય અને જે પીળો કલર હોય એવી જ પાસ કરવાની, ગ્રીન કલરની નહીં પાસ કરવાની. તો આનું પણ આપણે સરસ મજાનું એક જ્યુસ બનાવીશું. તો જ્યારે પણ આપણે દ્રાક્ષનું જ્યુસ કરાવી છીએ, તો હું જ્યારે દ્રાક્ષ લઈ આવી ત્યારે સરસ મેં ધોઈ નાખી હતી, પણ અત્યારે પણ હું પાછી ધોવું છું. તો અંદર છે ને પાણીમાં એડ કરી અને સરસ ધોઈ અને પછી આનું જ્યુસ બનાવીશ. તો દ્રાક્ષ આપણે સરસ ધોઈ નાખી છે. હવે આપણે મિક્સર જાર લઈશું અને એમાં બધી દ્રાક્ષને એડ કરી દઈશું. જ્યારે આપણે દ્રાક્ષનું જ્યુસ બનાવીએ છીએ ત્યારે દ્રાક્ષમાં છે ને પાણીનો ભાગ ઓછો હોય છે, તો આપણે થોડું અંદર પાણી એડ કરશું ત્યારે સરસ દ્રાક્ષ પીસાશે. પછી એમાં આપણે સંચર પાવડર એડ કરશું થોડો, તમે જોઈ શકશો, અને થોડી આપણે દળેલી સાકરનો પાવડર એડ કરશું અને ઢાંકણ ઢાંકી એને સરસ મિક્સર જારમાં આપણે પીસી લઈશું. આપણે છે ને નેચરલ દ્રાક્ષનું સરસ મજાનું જ્યુસ તૈયાર છે. તો આને પણ આપણે ગાળવું જરૂરી છે. તો એના માટે છે ને એક નીચે બાઉલ છે અને એક ગળણી લીધી છે. તો સરસ આપણે ગાળી લેશું. આ દ્રાક્ષનું જ્યુસ છે ને એને આપણે સર્વ કરશું. તો સર્વ કરવા માટે આપણે ફુદીનાના જે ટુકડા કર્યા છે મેં અત્યારે, એને હું એક ગ્લાસમાં એડ કરી દઈશ. થોડા છે ને આપણે બરફના ટુકડા એડ કરશું અને આપણે આ જ્યુસ બનાવ્યું છે તેને પણ આપણે સર્વ કરશું. તો આપણને છે ને બધા ફ્રૂટના ફાયદા તો ખબર જ હોય છે, તો હું એ ફ્રૂટના ફાયદા તમને નહીં જણાવું, પણ આપણે એનું સરસ મજાનું શરબત બનાવવાનું છે. તો આપણે દ્રાક્ષ વિશે થોડી મેં તમને જાણકારી કરી. હવે છે ને આપણે ટેટી લેવાની છે. તો ટેટી કેવી પાસ કરવાની તે પણ હું તમને બતાવું. તો હંમેશા તમે ટેટી પાસ કરવા જાઓ તો તમે જોજો, આ છે ને એકદમ પીળી ટેટી છે, પીળા કલરની ઝાંય પડે છે અને અહીં પણ એકદમ ડીટીયાનો ભાગ પણ પીળા કલરનો છે. તો આવી જ તમારે પાસ કરવાની ટેટી હંમેશા. જો આ તમે ટેટી જોશો તો આ ગ્રીન છે, બેમાં કેટલો ફેર છે તમને ખાસ દેખાતું હશે. તો હંમેશા જ્યારે તમે ટેટી પાસ કરવા જાઓ તો આવી જે પીળા કલરની હોય એ મીઠી હોય અને પાકેલી હોય, અને આ હશે ને એ કાચી હશે, આ 2 દિવસ પછી ઉપયોગમાં લઈ શકે. તો આ રીતે તમારે જ્યારે પણ ફ્રૂટ લેવા જાય ને તો આ જ રીતે તમારે પાસ કરવાનું છે. ટેટીને છે ને આપણે અહીંથી કાપી અને પછી એનો ગર આપણે કાઢી લેશું. બિયા કાઢી અને પછી જે એનો ગર નીકળે છે ને એ આપણે મિક્સર જારમાં લઈ લઈશું. આ રીતે બધેથી પ્રેસ કરી અને બધો જ ગર હોય ને એ આપણે નીકાળી લઈશું.
આપણે છે ને આને આપણે જ્યુસ બનાવવાનું છે, એટલે આપણે થોડું પાણી એડ કરશું, થોડું સંચર પાવડર એડ કરશું અને દરેલી સાકર એડ કરશું અને થોડા પુદીનાના પાન એડ કરશું અને એકદમ સ્મૂથ આપણે પીસી લેશું. આપણે ટેટીનું જ્યુસ એકદમ સરસ તૈયાર છે, તમે જોઈ શકશો. અને છે ને આપણે એક નીચે બાઉલ રાખ્યું છે અને ગળ્યો છે, તો એને છે ને આપણે ગાળી લેશું. આપણે છે નેચરલ ટેટીનું સરસ મજાનું જ્યુસ તૈયાર છે. તો આ જ્યુસને હવે આપણે સર્વ કરશું ગ્લાસમાં. તો એના માટે છે ને મેં એક ગ્લાસ લીધો છે અને આમાં આપણે સર્વ કરશું. તો સૌથી પહેલાં આપણે બરફના ટુકડા નાખશું. આપણું છે ને નેચરલ સરસ મજાનું ટેટીનું જ્યુસ તૈયાર છે. તો દ્રાક્ષ અને ટેટી વિશે આપણે થોડું જાણકારી મેં તમને આપી. હવે છે ને આપણે બિલ્લાનું શરબત બનાવવાનું છે. તો અત્યારે છે ને ગરમી બહુ પડે છે, બિલ્લું છે ને એકદમ ઠંડુ હોય છે. આ બધા ફ્રૂટ કરતાં નેચરલ ઠંડક તમને બિલ્લાથી જ મળે. જ્યારે એસિડિટી હોય, પિત્તવાયુ હોય, તો એના માટે છે ને જ્યારે ગરમીના તડકાના આપણે બહારથી આવ્યા હોય ત્યારે પણ તમે બિલ્લાનું ઠંડુ ઠંડુ શરબત પી શકો. તો બિલ્લું એટલે શું? તો બિલ્લું જ્યારે મહાદેવને આપણે જે બીલીપત્ર ચડાવી છે, બિલ્લાનું ઝાડ હોય છે, તેના ઉપર અત્યારે આ 2 મહિનામાં એના પાકા સરસ મજાના ફર આવે છે. એ ફર એટલે બિલ્લું એ અમૃત સમાન છે. આજે એનું જ હું સરસ મજાનું શરબત તમારી જોડે શેર કરવાની છે, તો તમે જોઈ શકશો. તો બિલ્લામાં પણ થોડો ફેર હોય છે. તો આ બિલ્લું છે ને આ એકદમ પીળા કલરનું છે, યલો કલર જેવું, અને આ છે ને ગ્રીન છે. તો હંમેશા આ પીળા કલરનું ફર હોય એને જ પાસ કરવાનું. ગ્રીન કલરનું હશે એ થોડું કાચું હશે. તો આનું પણ આપણે સરસ ટેસ્ટી એવું શરબત બનાવીશું. હવે છે ને એક આપણે ગરમીમાં ઠંડક આપે તેવું બિલ્લાનું જ્યુસ બનાવવાનું છે. તો આ મહાદેવનું જ્યારે બીલીપત્ર ચડે છે મહાદેવના, એનું જ આ ફર છે ને આ ફર છે ને અમૃત સમાન ગણાય છે. તો આ છે ને ઉપરથી થોડું હાર્ડ હોય છે અને અંદરથી એકદમ સ્મૂથ હોય છે. હું તમને બતાવું તોડીને, કેટલું હાર્ડ છે. ખરાબ નીકળ્યું. તો મારી પાસે છે ને મોટું સરસ મજાનું બિલ્લું હતું, તે ખરાબ નીકળ્યું. તો આ છે ને નાના નાના છે, તો એને આપણે કાપી લેશું. તો જ્યારે બિલ્લું આપણે કાપી છીએ ત્યારે ઉપરથી હાર્ડ હોય છે, અંદરથી સ્મૂથ હોય છે. હજી છે ને આ બિલ્લાને પણ આપણે તોડી લેશું, તમે જોઈ શકશો. હવે છે ને અંદરથી જે આપણે ગર હોય ને એને કાઢી નાખવાનું. જો તમે જોઈ શકશો કે જે અંદર જે ગર છે ને એકદમ સ્મૂથ છે, જો તરત જ નીકળી જાય છે. અને ઉપરનું જે પડ હોય છે એ ખૂબ હાર્ડ હોય છે. આ છે ને મહાદેવના મંદિરે જ્યારે આપણે જઈએ છીએ તો અહીંયા બિલ્લાના ઝાડ હોય જ છે. તો એના બિલ્લાના ઝાડનું જ આ એકદમ અમૃત ફળ સમાન ગણાય છે. આ એનું જ ફળ છે. તો આનું તમે જ્યારે ગરમીની સિઝન હોય ત્યારે તમે આ ફળ છે ને એનું જ્યુસ બનાવીને પીવો તો બહુ જ ઠંડક આપે છે. પણ આ જ્યુસને છે ને તમારે એક દિવસમાં એક જ ગ્લાસ પીવાનું. જો તમે વધારે પીશો તો કફ ને શરદી થવાની શક્યતા રહે, એટલું ઠંડુ હોય છે. જ્યારે ગરમીની સિઝન હોય છે ત્યારે આપણને પિત્ત, વાયુ, અનેક પ્રકારનું ગરમી ઉત્પન્ન થતી હોય છે. બહારથી તડકેથી આવતા હોય ત્યારે પણ ગરમી આપણને લાગે છે, તો ત્યારે આ ઠંડુ ઠંડુ એક ગ્લાસ બનાવીને પી શકાય. તો તમે જોઈ શકશો કેટલો સરસ ગર નીકળ્યો છે. હવે છે ને આ ગરમાં હું પાણી એડ કરી અને પછી થોડી વાર 10 મિનિટ રાખી અને પછી જ આપણે આનું સ્મૂથ સરસ મજાનું જ્યુસ બનાવવાનું છે ને આપણે બિલ્લાનો ગર કાઢ્યો છે, તેમાં છે ને આપણે 1 ગ્લાસ જેવું પાણી એડ કરવાનું છે અને પલાળીને થોડી વાર રાખી દેશું. એટલે છે ને એકદમ સરસ બધું ભરી જશે. તો આને છે ને આપણે બ્લેન્ડર નથી ચલાવવાનું કે મિક્સર જારમાં નથી પીસવાનું. તો તમે જોઈ શકો 10 થી 15 મિનિટ સુધી આપણે પલાળ્યું તો જો એકદમ સરસ પલળી ગયું છે, કલર પણ ચેન્જ થઈ ગયો છે. તો આને છે ને હવે આપણે ચમચીથી આ રીતે કરશું ને તો નહીં થાય. તો આમાં છે ને આપણે હાથથી જ મસળવું પડશે, તો જ સરસ બિયા અને જે આપણો જે ગર છે ને એ અલગ થઈ જાય. તો આ છે ને બિલ્લાનું જ્યુસ છે.
આ બનાવવાનું છે. તો એના માટે આપણે છે ને કોઈ દિવસ બ્લેન્ડર કે મિક્સર નહીં ચલાવવાનું. આ રીતે જ હાથથી સરસ મસરી અને પછી આપણે ગયણાથી ગાળી લેશું. તો આ જ્યુસને આપણે મેં તમને કીધું ને કે બ્લેન્ડર કે મિક્સર કાંઈ જ ફેરવવાનું નથી. તો હવે છે ને જ્યારે આપણે હાથથી સ્મૂથ કરી લીધું હોય ને ત્યારે આપણે ગયણાથી ગાળી લેવાનું છે. કારણ કે આના બિયા હોય છે ને, આ છે ને બીલું હંમેશા તુરું હોય છે અને જે તમને બિયા દેખાય છે ને એ ખૂબ કડવા હોય છે. એટલે છે ને હંમેશા તમે બ્લેન્ડર ફેરવો તો આ જ્યુસ છે ને કડવું થઈ જાય. એટલા માટે હું તમને બ્લેન્ડર મિક્સરની ના પાડું છું. અને આ રીતે જ આપણે ગયણાથી ગાળી અને જે ઉપરનો આ ગર છે એને આપણે ફેંકી દેવાનો છે અને નીચેનું આપણે જ્યુસ છે ને એને જ આપણે ઉપયોગમાં લેવાનું છે. જો બિલાનું જ્યુસ આપણે બનાવવાનું છે. તો એમાં પણ આપણે સંચર પાવડર એડ કરશું અને છે ને આમાં આપણે દરેલી સાકર છે ને એ વધારે એડ કરવાની છે. કારણ કે આ છે ને એકદમ ઘાટું હોય છે. તો આમાં હું પાણી એડ કરી એને બનાવવાનું છે. આ એકલું આ રીતે નહીં પીવાનું. જો 3 ચમચી સાકરનો પાવડર એડ કરું છું, તમે જોઈ શકશો. હવે છે ને જ્યારે આ બિલાનું શરબત છે ને હવે આમાં પાણી એડ કરવાનું છે. આટલું ઘાટું સર્વ ન કરી શકાય. તો જ્યારે પણ તમારે બનાવવું હોય ત્યારે આમાં પાણી એડ કરી અને બનાવી શકાય. અને આ 3 દિવસ કે 4 દિવસ સુધી તમે ફ્રીજમાં સ્ટોર કરી શકો. હવે છે ને આમાં હું થોડો લીંબુનો રસ પણ એડ કરું છું. તો આ જ્યુસ છે ને આપણે સંચર એડ કરી, દરેલી સાકર એડ કરી તો એકદમ મીઠું મીઠું થઈ જાય. તો આપણે લીંબુનો રસ એડ કરશું તો એકદમ બેલેન્સ થઈ જાય. એટલે ખટ મીઠું સરસ મજાનું નેચરલ બિલાનું જ્યુસ તૈયાર થશે. જો તમે જોઈ શકો કેટલું સરસ તૈયાર થયું છે. અને બધા જ્યુસ કરતાં આ જ્યુસ છે ને એકદમ ઠંડુ હોય છે ગરમીની સિઝનમાં. અને બિલું હંમેશા અમૃત સમાન ગણાય છે. તો આ રીતે તમે જ્યુસ બનાવી અને સર્વ કરી શકો. તો આ જ્યુસને આપણે એક ગ્લાસમાં સર્વ કરીશ તો એ કેવી રીતે સર્વ કરીશ તે પણ હું બતાવું તમને. તો આપણું છે ને આ બિલાનું જ્યુસ તૈયાર છે, તમે જોઈ શકશો. અને દરરોજ રાતે 10 વાગે જ્યારે હું લાઈવ આવું છું ત્યારે સરસ મજાની એક રેસીપી તમારી જોડે શેર કરું છું. તો રાતે 10 વાગે મારી લાઈવમાં જરૂરથી આવજો અને મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરીજો. રાતે 10 વાગે જ્યારે હું લાઈવ આવું છું ત્યારે તમારા જ મનપસંદની સરસ મજાની એક રેસીપી લઈને આવું છું. તો જરૂરથી આવજો. વેલકમ. હવે છે ને આ જ્યુસને આપણે સર્વ કરશું. તો તેમાં છે ને આપણે ફુદીનાના પાન એડ કરશું અને બરફના થોડા ટુકડા એડ કરશું. ઠંડુ ઠંડુ પીવાની મજા આવે. હવે છે ને આ જ્યુસમાં આપણે 2 ચમચા જેટલું જ એડ કરશું. બીજું આપણે પાણી એડ કરવાનું છે. જો તો જ્યારે આ શરબત જ્યારે સર્વ કરો છો તમે બિલાનું, ત્યારે અડધું પાણી અને અડધું શરબત આપણે લેવાનું છે. એકલું જ્યુસ જે બિલાનું બનાવ્યું તેનો ઉપયોગ નથી કરવાનો. અને હવે છે ને ચમચીથી આપણે હલાવી લેશું. દ્રાક્ષ, ટેટી અને બિલાનું આ શરબત તો આપણે બનાવવાનું જ છે. તેની જોડે આપણે સરસ મજાનું તરબૂચનું પણ શરબત બનાવીશું. તો તરબૂચમાં હંમેશા છે ને 100% આપણું તરબૂચ હોય એમાંથી 95% છે ને પાણીનો ભાગ હોય છે. તો ડાયાબિટીસના દર્દી હોય કે ગરમી બહુ લૂ લાગી ગઈ હોય તો તરબૂચ છે ને હંમેશા પેટને ઠંડક આપે છે અને પાણીનો ભાગ વધારે છે. જો તમે ડાયટ કરતા હોય તો તેમાં પણ તમે તરબૂચનો ઉપયોગ કરી શકો છો. તો તરબૂચ કેવું પાસ કરવાનું? તો હંમેશા છે ને આ રીતનું તરબૂચ હોય એ પાસ કરવાનું. તો તમને હું જણાવું, આ તરબૂચ છે ને ઇન્જેક્શન વગરનું છે ને એકદમ મીઠું નીકળશે. તો આ ઉપરનો જે પીરો ભાગ હોય એવું જ તરબૂચ તમારે પાસ કરવાનું. હું તમને આ તરબૂચને કાપીને પણ બતાવીશ. એકદમ સરસ મજાનું લાલ એટલે નેચરલ હશે. આમાં ઇન્જેક્શનનો ભાગ નહીં હોય. જ્યારે તમે બીજું શરબત બીજું કોઈ પણ તમે લઈ આવો તો એમાં ઇન્જેક્શન નાખેલા હોય તો એકદમ લાલ હોય છે. આ એટલું લાલ નહીં હોય, નેચરલ લાલ નહીં હોય, થોડું લાઇટ હોય છે. તો આ રીતનું તરબૂચ તમારે પાસ કરવાનું. હું હમણાં તમને કાપીને પણ બતાવીશ. આપણે છે ને તરબૂચનું જ્યુસ બનાવવાનું છે. તો તરબૂચને આપણે કટ કરી લેશું.
તરબૂચને છે ને આપણે જેવું સુધારતા જઈએ એટલે તરત જ મિક્સર જારમાં આપણે એડ કરી દઈશું. તો અત્યારે છે ને આપણે 1 ગ્લાસ જેટલું બનાવું છું, તો આમાં શું એડ કરું છું તે પણ બતાવું. તો આપણે તરબૂચ છે ને હંમેશા તરબૂચમાં પાણીનો ભાગ હોય છે એટલે અંદર પાણી આપણે એડ નથી કરવાનું, અને મીઠું પણ બહુ સરસ છે એટલે આપણે ખાંડ કે સાકર પણ નથી એડ કરવાની. ખાલી આપણે થોડો નોર્મલ સંચર પાવડર એડ કરશું અને પીસી લઈશું. આપણે છે ને સરસ મજાનું તરબૂચનું જ્યુસ તૈયાર છે. તો આ જ્યુસને પણ આપણે જ્યારે અંદર બિયા હોય છે તો આપણે કાઢ્યા નથી હોતા, એટલા માટે આપણે આને પણ ગાળી લઈશું. આપણે છે ને તરબૂચના જ્યુસને સર્વ કરશું એના માટે આપણે બરફના ટુકડા એડ કરશું. થોડા છે ને આપણે ફુદીનાના પાન નાના નાના ટુકડા કરીને એડ કરશું. આપણે છે ને ઠંડુ ઠંડુ તરબૂચનું જ્યુસને સર્વ કરશું. તો અત્યારે સરસ મજાના તમારી જોડે મેં 4 પ્રકારના જ્યુસ બનાવ્યા છે. તો જ્યારે પણ આપણને ઠંડુ ઠંડુ પીવાનું મન થાય ત્યારે આ રીતે તમે બધા જ્યુસ બનાવીને સર્વ કરી શકો છો. અત્યારે ગરમીની સિઝન ચાલુ થઈ ગઈ છે તો ફ્રૂટ ખાવાનું આપણને પસંદ નથી હોતું, તો તમે કોઈ મહેમાન આવે ત્યારે આ રીતે તમે સરસ મજાના જ્યુસ તમે સર્વ કરી શકો. તમે જોઈ શકશો એકદમ નેચરલ કલરથી સરસ મજાના 4 પ્રકારના જ્યુસ બનાવ્યા છે. તો જો મારા જ્યુસની રેસીપી ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ.